નમસ્તે, સુપ્રભાત. ટીજીઈએસની આ વિશિષ્ટ પ્રાતઃ સભામાં હું નિયતિ એસએમઓએસ પરિવાર વતી આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત કરું છું. આજની તારીખ 28 જાન્યુઆરી 2021 અને ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પોષ પૂર્ણિમા છે. જેમ શરીરને સ્વચ્છ રાખવા માટે નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેવી જ રીતે અંતઃકરણને સ્વચ્છ રાખવા માટે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો આજના દિવસની શુભ શરૂઆત કરીએ પ્રાર્થનાથી.
પ્રકૃતિ શબ્દ સાંભળતા જ પહાડો, પ્રાણીઓ, નદીઓ, વૃક્ષોનું દ્રશ્યાંકન આપણા માનસ પટ પર થાય છે. પ્રકૃતિ જેવી બીજી કોઈ નથી કૃતિ. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ. પરંતુ રચનાકારે સૃષ્ટિની રચના કરતી વખતે કોઈ ચોક્કસ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હશે? સૃષ્ટિમાં ઠેર ઠેર રહેલા સૌંદર્યનો અનુવાદ કઈ ભાષામાં કરી શકાય? એવો કોઈ સિદ્ધાંત ખરી જે નાનામાં નાના જંતુથી લઈ વિશાળ આકાશગંગાઓના માળખા આ અવાજ શા માટે છે એ પ્રશ્નનો ઉત્તર આપી શકે? આપણને કોઈ આકૃતિ સુંદર લાગશે કે નહીં અને આપણને કોઈ સંગીત ગમશે કે નહીં, શું તેનો જવાબ કોઈ એક સિદ્ધાંત દ્વારા આપી શકાય? શું કોઈ એવો વિષય છે જે પ્રકૃતિમાં આપણી આસપાસ રહેલી ઝીણામાં ઝીણી અદૃશ્ય બાબતોને પણ શોધીને તેમની વચ્ચે રહેલા અટપટા આંતર સંબંધોને આપણી સમક્ષ તેના સચોટ સ્વરૂપમાં રજૂ કરી શકે? ખૂબ સુંદર, મનને હરી લેતા વૃક્ષો, પાનથી શોભતો બગીચો નયન રમ્ય લાગે છે અને રંગબેરંગી પુષ્પો તેમની શોભામાં વધારો કરે છે. આપણે ફૂલોને જોયા છે, તેમની સુગંધ માણી છે, પણ આપણે કોઈ દિવસ ફૂલોની પાંખડીઓની સંખ્યાઓ ગણી છે? આપણને લાગે કે ફૂલોની પાંખડીઓની સંખ્યા ગમે તેટલી હોઈ શકે, પરંતુ હકીકતે તેમ નથી. આ છે એક ટાઈપનું લીલી ફ્લાવર. આ ફ્લાવરને પણ એક જ પાંદડી છે. આ છે યુફોર્બિયા, જે 2 પાંદડી જ ધરાવે છે, અને બોગનવેલને 3 જ પાંદડીઓ છે. આ ઉપરાંત ચંપો, જાસૂદ અને ઓર્કિડ ફ્લાવરને પણ 5 જ પાંદડીઓ છે. આપણે ફળ ફૂલ સાથે જ બોલીએ છીએ, તો અહીં ફળને કેમ બાકી રખાય? આ બોર છે. બોરમાં એક જ ઠળિયો જોવા મળે છે. યાદ રાખજો, એક જ. ચીકુમાં 2 ઠળિયાઓ જોવા મળે છે. યાદ રાખજો, 2. અને સફરજનની મધ્યમાં 5 બીજ જ જોવા મળશે. યાદ રાખજો, 5. આ અનાનસ છે. અનાનસની છાલ પર આવેલ આ એકમો જે સ્પાઇરલમાં છે, આ સ્પાઇરલોની સંખ્યા અગાઉની સંખ્યાઓ સાથે એક વિશિષ્ટ સંબંધ ધરાવે છે. પહેલી નજરે આ સંખ્યાઓમાં અસંગતતા લાગશે, પરંતુ હકીકતે તેમાં અસંગતતા છે. આ પડકાર હું અગત્યને આપું છું. આગળના ખંડમાં જે આંકડાઓ નોંધ્યા 5, 8, 13, 21 વગેરે, હકીકત એક અત્યંત રસપ્રદ શ્રેણીના સભ્યો છે જેનું નામ છે ફિબોનાચી શ્રેણી. આ શ્રેણીના સભ્યો છે 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, etc. આ શ્રેણીમાં રહેલો પ્રત્યેક અંક
તેની પહેલાના બે અંકોના સરવાળાથી બનેલ છે. જેમ કે 0 + 1 = 1, 1 + 1 = 2, 1 + 2 = 3, 2 + 3 = 5, 5 + 3 = 8 અને આગળ અને આગળ. છે ને આશ્ચર્યજનક? પરંતુ વાત એટલેથી જ અટકતી નથી. આ શ્રેણીને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા તે વધુ ને વધુ વિસ્મયકારક હોવાનો અનુભવ થાય છે. આ વિશે આપણે હવે પછીના અમુક ખંડોમાં વાત કરીશું. ગોકળગાય પોતાનું કવચ ફિબોનાચી અંકોની જેમ જ બનાવે છે. બેબી સ્નેલ એક નાના એકમથી શરૂ કરે છે, પછી તે મોટું થતાં તેના જેવડું જ એક બીજું એકમ ઉમેરે છે. આ રીતે તે પોતાના કવચ એટલે કે ઘરમાં વધુને વધુ રૂમ એટલે કે એકમ ઉમેરતું જાય છે. પરંતુ હવે પછીથી તે આગલા બે ખંડની સાઇઝના સરવાળા જેટલી સાઇઝ જેવડો એકમ ઉમેરશે. બિલકુલ ફિબોનાચી અંકોની જેમ, જ્યાં દરેક અંક આગલા બે અંકોના સરવાળાથી બનેલ છે. વૃક્ષો એવી રીતે વૃદ્ધિ પામે છે કે જેથી મહત્તમ પાણી તેના મૂળ સુધી પહોંચે. એનો અર્થ એ કે ગમે તે આકારથી એવું શક્ય નથી. જાણવું છે આ આકારમાં એ વિશેષતા ક્યાં છે? ચાલો જાણીએ. જો વૃક્ષમાં આ સ્પાઇરલનો આકાર હશે તો જ મહત્તમ પાણી મૂળ સુધી પહોંચશે. નિયતિએ એક પ્રશ્ન પૂછેલો કે સૂર્યમુખીના બીજની ગોઠવણમાં શું કોઈ વિશેષતા છે ખરી? ચાલો જાણીએ આ વિશેષતા ક્યાં છે. શું તમે ક્યારેય ટોર્નેડો, હરિકેન, ટાઇફૂન નામે ઓળખાતા વાવાઝોડાનો આકાર ધ્યાનથી જોયો છે? હવે તો તમે પણ ઓળખી શકશો કે આ આકારમાં કઈ વિશિષ્ટ ગોઠવણ છે. ચાલો હવે આપણે એક નવા આકાર પર દ્રષ્ટિ કરીએ. આપણા માનવ દેહનું બાહ્ય સ્વરૂપ. આપણે મારા શરીરથી શરૂ કરીએ. અમુક અંતરોનો ભાગાકાર કરીશું. આંગળીઓથી કોણી સુધીનું અંતર અને કોણીથી ખભા સુધીનું અંતર. આનો ભાગાકાર કરીએ તો એક આંકડો મળશે 1.6. આ જ રીતે આપણી કોઈ પણ આંગળીના પહેલા બે વેઢા ભાગ્યા ત્રીજું વેઢું જવાબ આવશે 1.6. આપણા ચહેરામાં પણ આ અંતર ભાગ્યા આ અંતર ફરીથી 1.6. વારંવાર આવતો આ ગુણોત્તર એટલે કે 1/1.6 હકીકતે છે શું? આ ગુણોત્તર 1/1.6 ગોલ્ડન રેશિયો છે. આ સુંદર ગુણોત્તર આપણી ચારે કોર છુપાયેલો છે. પરંતુ આ ગુણોત્તર આવ્યો ક્યાંથી? ચાલો જાણીએ. યાદ કરીએ આપણી પ્રિય એવી ફિબોનાચી શ્રેણીને. તેના કોઈ પણ બે ક્રમિક સભ્યોનો ગુણોત્તર લેતા જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આ ગુણોત્તર 1/1.6 ની નજીક જતો જશે. ચાલો પાછા ફરીએ માનવ શરીર તરફ. મારા મસ્તકથી નાભી 1 અને નાભીથી પગ 1.6. ક્યારે વિચાર્યું છે કે આગળના બે દાંત શા માટે મોટા છે? કારણ છે ગોલ્ડન રેશિયો. આ રેશિયો માત્ર બાહ્ય દેખાવ પૂરતો જ મર્યાદિત નથી,
તે આપણી અંદર પણ છે. આપણા હૃદયના ધબકારાની લયમાં છે ગોલ્ડન રેશિયો. જ્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે અવાજના તરંગો ગોલ્ડન રેશિયોવાળા સ્પાઇરલની માફક તમારા કાનમાં પ્રવેશે છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ વડે સાબિત કર્યું છે કે આપણા મગજ, સંવેદી અંગો, ચેતાતંત્ર તેમજ ફેફસાની સિસ્ટમ માટે ગોલ્ડન રેશિયો આવશ્યક છે. આપણા ડીએનએના કુંતલમાં છે ગોલ્ડન રેશિયો. આપણી આંખ આસપાસની અનેક વસ્તુને જુએ છે, પરંતુ બધું જ આપણને ગમતું નથી. શું ગમવાનું કોઈ કારણ હોઈ શકે? કોઈ વસ્તુ આપણને ગમે છે તો શા માટે ગમે છે? આનું કારણ શોધવાનો પડકાર મારા મિત્ર લકીને આપું છું. આ પડકાર સહેલો નથી, કારણ કે આપણે કોઈને પૂછીએ કે શું ગુલાબ તમને ગમે છે? જવાબ મળે હા, તો આપણે પૂછીએ કે શા માટે? જવાબ મળે કે ગમે છે તો ગમે છે, બસ. વાત સાચી છે. ગુલાબ એવી આકૃતિ છે જેને આપણને જોઈએ જ રાખવાનું મન થાય. આટલી બધી વખત જોયા છતાં તેનું ગમવાનું કારણ આપણને ખબર હોતી નથી. તેનું કારણ શોધવું ખૂબ અઘરું છે. તો ચાલો ગુલાબનું ચિત્ર જોવાનો આ કિસ્સો જરા સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે ગુલાબના ચિત્રને જોઈએ છીએ ત્યારે આપણી આંખ ચિત્રના સંકેતો મગજને મોકલી આપે છે. આ ગુલાબનું સંપૂર્ણ ચિત્ર મગજ ઊભું કરે છે, અને તે સુંદર છે કે કેમ તેનો નિર્ણય પણ મગજ લે છે. ગમ્યું? જાણવું છે શા માટે? એનું કારણ છુપાયેલું છે આ ફોટોમાં. આ ફૂલની પાંખડીઓની ગોઠવણી ફિબોનાચી સ્પાઇરલ મુજબની થાય છે. નીચેની ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે મારા બે હાથ વચ્ચેના પહેલા અને બીજા અંતરનો ગુણોત્તર આશરે 1.6 જેટલો મળે છે. એટલે કે ગોલ્ડન રેશિયો મળે છે, અને તેથી જ મગજને ગોઠવણી સુંદર લાગે છે. ચાલો થોડા વધુ ઉદાહરણો લઈએ. આ છે બીજનો ચંદ્રમા. શું તે તમને ગમે છે? ચાલો એનું કારણ તપાસીએ. નીચેના ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે ચંદ્રના પહેલા અને બીજા માપનો ગુણોત્તર પણ ગોલ્ડન રેશિયો મળે છે, અને તેથી જ મગજને તે સુંદર લાગે છે. એવી જ રીતે સમુદ્રનું આ મોજું ખૂબ સુંદર લાગે છે, હે ને? આનું પણ કારણ તપાસીએ. આમાં પણ દર્શાવ્યા મુજબ પહેલા અને બીજા માપનો ગુણોત્તર પણ ગોલ્ડન રેશિયો મળે છે, તેથી જ મગજને એ ખૂબ સુંદર લાગે છે. અત્યાર સુધી આપણે ગુલાબનું ફૂલ, બીજનો ચંદ્રમા અને સમુદ્રના મોજા જેવી પ્રાકૃતિક બાબતોની વાત કરી. હવે વાત કરીએ ચહેરાની. ચહેરો, માનવ ચહેરો યાદ કરો એવો એક ચહેરો જે તમને સૌથી વધુ ગમતો હોય. તમને આ ચહેરો ગમ્યો એનું કોઈ કારણ હોઈ શકે? અને હા તો કયું? કોઈનો ચહેરો આપણને ગમે એ પણ મગજ ગોલ્ડન રેશિયોથી જ નક્કી કરે છે. પ્રકૃતિએ બનાવેલી કૃતિઓમાં આપણને જે સુંદર લાગે છે અને આપણા મનમાં વસી જાય છે, તે દરેકમાં ગોલ્ડન રેશિયો છુપાયેલો હોય છે. તો શું આ જ ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કરીને આપણે કંઈ બનાવીએ તો એ સુંદર ના લાગે? ચાલો ઉદાહરણોથી સમજીએ. લિયોનાર્ડો દા વિન્સી, વિન્સેન્ટ વેન ગોગ, મોનેટ, બોટિસેલી અને માઇકલ એન્જેલો જેવા કલાકારોએ ગોલ્ડન રેશિયોથી મગજને સુંદર લાગવાની આ અસરને સમજીને તેનો ઉપયોગ એમની ચિત્રકલામાં કર્યો છે. વિશ્વ પ્રસિદ્ધ
મોનાલિસાનું આ ચિત્ર લિયોનાર્ડો દ વિન્સીએ બનાવ્યું છે. આ ઉપરાંત એમણે ધ સેલ્વેટર મંડી, ધ વિટ્રુવિયન મેન અને ધ લાસ્ટ સપર જેવા ચિત્રોમાં ગોલ્ડન રેશિયોનો માપને જાળવી રાખ્યા છે. એટલા માટે જ આ ચિત્રો સર્વશ્રેષ્ઠ ચિત્રોમાંના એક ગણવામાં આવે છે. આ ઉપરાંત બોટિસેલીનું ધ બર્થ ઓફ વિનસ, માઇકલ એન્જેલોનું ધ ક્રિએશન ઓફ એડમ અને વિન્સેન્ટ વેન ગોગનું ધ સ્ટેરી નાઇટ ગણિત અને કલાનું બેજોડ સંયોજન છે, જે સુંદર કૃતિઓ આ મહાન કલાકારોએ આપણને ભેટ આપી છે. ગોલ્ડન રેશિયો એ માત્ર ચિત્ર સુધી જ સીમિત નથી. ચાલો જોઈએ એવા સ્થાપત્યોના ઉદાહરણો જેને આપણા મનમાં ઊંડી અસર પાડી. વિશ્વભરના લાખો લોકો આ સ્થાપત્યોને નિહાળવા માટે એની મુલાકાત લે છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક તાજમહેલ કલા અને ઇજનેરીનું બે નમૂન સંયોજન છે. હવે તમને ખબર છે કે આમાં પણ ક્યાંક ગોલ્ડન રેશિયો જ હશે. આ 7 અજાયબીઓમાંની બીજી મેક્સિકોમાં આવેલ ચિચેન ઇત્ઝા અને વિશ્વ પ્રસિદ્ધ ઇજિપ્તના પિરામિડ. તો આમાં પણ ગોલ્ડન રેશિયો આકર્ષણ માટે નિર્ણાયક છે. ગોલ્ડન રેશિયોની મગજ પર થતી આટલી ઊંડી અસરને ધ્યાનમાં રાખીને આજના આધુનિક યુગમાં પણ આપણી આસપાસ રહેલી ચીજ વસ્તુઓને સુંદર અને આકર્ષક બનાવવા ગોલ્ડન રેશિયોનો ઉપયોગ થઈ રહ્યો છે. ચાલો હવે આપણી આસપાસ રહેલી ચીજ વસ્તુઓમાં ગોલ્ડન રેશિયો શોધીએ અને તેનું આકર્ષક હોવાનું કારણ જાણીએ. એપલ કંપનીની પ્રોડક્ટ અને એનો લોગો આપણને જોતા જ ગમી જાય છે અને આપણા મગજમાં ઊંડી અસર આપે છે. આ પ્રોડક્ટની બનાવટોમાં, એની ડિઝાઇનમાં, એના કદમાં અને એના બ્રાન્ડ લોગોમાં પણ ગોલ્ડન રેશિયોનો ઉપયોગ થયેલો છે. આ જ કારણથી મગજમાં તે ઊંડી અસર આપે છે અને તેના આકર્ષણનું કારણ બને છે. આવી જ રીતે પેપ્સી કંપનીની પ્રોડક્ટ અને લોગો બંનેમાં, આ ઉપરાંત ટ્વિટરના લોગોમાં અને ટોયોટા, નિસાન જેવી કાર બનાવતી કંપનીઓના લોગોમાં, નેશનલ જ્યોગ્રાફિક ચેનલના લોગોમાં પણ આવી જ રીતે આશરે 1.6નો રેશિયો જોવા મળે છે. આપણે સાંભળ્યું છે કે સૌંદર્ય જોનારની આંખમાં રહેલ છે. અહીં એ સાબિત થાય છે કે સૌંદર્ય આંખમાં નહીં, પરંતુ આંખથી 2 ઇંચ પાછળ મગજમાં વસે છે. ટૂંકમાં કહું તો જે નયન રમ્ય છે તે ખરેખર મગજ રમ્ય છે. હવે વાત કરીએ કાનની. આપણો કાન માતાના ગર્ભમાં હોઈએ ત્યારે ગર્ભજળના અવાજથી માંડીને હાલ સુધી અનેક અવાજ સાંભળ્યા છે અને સાંભળે છે. પરંતુ શું દરેક અવાજ કર્ણપ્રિય લાગે છે? શા માટે? તેનું કારણ શોધવાનો પડકાર હું ટ્વિંકલ પર છોડું છું. પડકાર પણ સહેલો નથી. આપણને કોઈ સંગીત ગમશે કે કેમ તેની મૂલવણી મગજ કેવી રીતે કરે છે તે જાણવું છે.
કર્ણપ્રિય, હે ને? જેવી રીતે આપણી આંખને ગોલ્ડન રેશિયો જોવો ગમે છે, શું તેવી જ રીતે આપણા કાનને સાંભળવું ગમે? એનું કારણ સંગીતના આ સૂરમાં ગોલ્ડન રેશિયો હોઈ શકે? પૂર્ણ સંખ્યાઓ અને લય વચ્ચે અદ્ભુત સંબંધ રહેલો છે. જ્યારે ત્રીજા ભાગની લેન્થ પર સ્ટ્રિંગ પ્લે કરવામાં આવે છે ત્યારે, જ્યારે હાફ લેન્થ પર સ્ટ્રિંગ પ્લે કરવામાં આવે છે ત્યારે, અને જ્યારે ઓપન નોટ પર સ્ટ્રિંગ પ્લે કરવામાં આવે છે ત્યારે આ ત્રણેય સૂર એકબીજા સાથે લયમાં આવે છે. ચાલો આપણે ત્રણેય નોટને એક સાથે સાંભળીએ. 1/3, હાફ લેન્થ અને ઓપન નોટ. સંગીતને લયબદ્ધ બનાવવા માટે તારની લંબાઈ 2 ગણી 3 ગણી હોવી ખૂબ જ જરૂરી છે, અને આવી જ ધૂન પિયાનોમાં રચવા માટે એક કીબોર્ડ પર 1 to 8 નંબર આપ્યા, 0 અને 9 એક એક બાજુ ઉમેર્યા. શ્રેણીને આગળ વધારવા માટે તેમાં એક ઉમેરવો જરૂરી છે. આવું જ કંઈક ગણિત ક્યારેય કલ્પના કરી હતી કે સંગીત અને ગણિત આ હદે સંબંધિત હોઈ શકે? આપણને કોઈ સંગીત ગમશે કે નહીં તે નક્કી કોણ કરે છે? મારા મિત્ર લકીએ કહ્યું તે મુજબ કાનથી 2 ઇંચ દૂર મગજ. તો આપણે તેને કર્ણપ્રિય કહીશું કે મગજપ્રિય? આપણે જાણ્યું કે મગજને તો ગમશે જ જો સંગીતના સૂરમાં ગણિતની પેટર્ન બેસતી હશે. હવે આપણે મગજના ગમવાના કારણોમાંથી આપણી દ્રષ્ટિ બ્રહ્માંડ અને પ્રકૃતિના અનેક આકારો પર કરીએ. જે રીતે ટ્વિંકલે કહ્યું તેમ આપણી આસપાસ અસંખ્ય વસ્તુઓના અનેક આકારો છે, પરંતુ કુદરતને આ બધા આકારો માટે એક સરખો પ્રેમ નથી. આ બધામાંથી કુદરતને એક આકાર સૌથી પ્રિય છે, એટલો બધો કે જાણે બીજા આકારો સાથે કુદરત ભેદભાવ ના કરતી હોય. જાણવું છે કુદરતનો એ સૌથી વહાલો આકાર કયો છે? તો ચાલો એક પ્રયોગ જોઈએ. વર્તુળાકાર લૂપથી બબલ કરતા ગોળાના આકારના બબલ જ થાય છે. ત્રિકોણાકાર લૂપથી બબલ કરતા પણ ગોળાના આકારના બબલ થાય છે. અને જ્યારે ચોરસ આકારના લૂપથી બબલ કરવામાં આવે છે ત્યારે પણ ગોળાના આકારના જ બબલ થાય છે. તેવી જ રીતે નિરીક્ષણ કરતા જણાયું છે કે પરમાણુ, ઝાકળ બિંદુ જેવા ન્યૂનતમથી લઈને પૃથ્વી, ચંદ્ર, સૂર્ય જેવા અસંખ્ય પદાર્થો છે જે ગોળાના આકારમાં છે. અહીં પ્રશ્ન થાય કે આ પદાર્થો ગોળાનો આકાર જ કેમ ધારણ કરે છે? કેમ ચોરસ, શંકુ કે લંબ નહીં? તેનો જવાબ છે સરફેસ ટેન્શન બરાબર એનર્જીના છેદમાં એરિયા. આ સિદ્ધાંત લાગુ પડવાથી પ્રવાહી કે વાયુ પદાર્થ જ્યારે સ્વતંત્ર અસ્તિત્વમાં આવે છે ત્યારે ગોળાનો આકાર ધારણ કરે છે. આ ઉપરાંત ગોળાનો આકાર શંકુ, ચોરસ, લંબગોળ આકારની તુલનામાં ઓછામાં ઓછું ક્ષેત્રફળ ધરાવે છે. આથી જ કહી શકાય કે પ્રકૃતિ પણ ગણિતશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરે છે.
આથી સાબિત થાય છે કે પ્રકૃતિનો સૌથી પ્રિય અને વહાલો આકાર છે ગોળાનો આકાર. પણ પ્રકૃતિમાં બનતી અન્ય ઘટનાઓ પણ શું ગણિત સમજાવી શકે? હું આ પડકાર આપું છું મારી મિત્ર ટ્વિંકલને. પડકાર માટે આભાર નિયતિ. તો ચાલો પ્રકૃતિમાં અને આપણી આસપાસના વિશ્વમાં સૌથી વધુ વખત આપણે જેનો અનુભવ કરીએ છીએ અને જોઈએ છીએ તે ઘટના વસ્તુઓનું નીચે પડવું. ઊંચાઈ પરથી પીછું અને બોલને નીચે પાડવા દેવામાં આવે તો બંનેમાંથી પહેલા કોણ પહોંચશે? ચાલો જોઈએ. વિસ્મયકારક, હે ને? આપણી ધારણા એવી હતી કે પહેલા બોલ પહોંચશે, પણ એવું ન થયું. જાણવું છે શા માટે? કુદરતમાં બનતી આવી ઘટનાઓ આવી જ રીતે શા માટે બને છે તેનું કારણ સૌપ્રથમ વખત ગેલિલિયો ગેલિલીએ કેવી રીતે આપ્યું તે જાણીએ. તેમના પ્રયોગ પરથી ગેલિલિયો એ નિર્ણય પર આવ્યા કે જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો તેમના વડે કપાતું અંતર એ સમયના વર્ગના સમપ્રમાણમાં છે, અથવા ગાણિતિક સ્વરૂપમાં કહું તો d is proportional to t square, એટલે કે d equal a t square, જ્યાં d એ પદાર્થ દ્વારા કપાતું અંતર, a ગુરુત્વ પ્રવેગ અને t એ તેમને નીચે પહોંચવા માટે લાગતો સમય છે. ટૂંકમાં કહું તો પીછા જેવા હળવા પદાર્થ અને તેનાથી અનેક ગણા ભારે પદાર્થ બોલ બંને જમીન પર એક સાથે પહોંચવાનું કારણ આ સમીકરણમાં દળનું ન હોવું છે. જોયું? આપણી આસપાસ જોવા મળતી અને એક રીતે અતિ સામાન્ય પરંતુ સાથે સાથે અતિ વિસ્મયકારક ઘટના એવી જ રીતે શા માટે બને છે અને તેનો જવાબ ગણિતે કેટલી સચોટતાથી આપ્યો. તો શું પ્રકૃતિ અને પૃથ્વીની પરબ્રહ્માંડમાં આવી જ ઘટનાઓ એવી જ રીતે શા માટે બને છે તે પણ ગણિત સમજાવી શકશે? નિયતિએ પડકાર મને આપ્યો તો હું પણ મારા મિત્ર લકીને હળવાશ નહીં લેવા દો. ઓલ ધ બેસ્ટ લકી. થેન્ક્સ ફોર ધ ચેલેન્જ ટ્વિંકલ. તારા પડકાર અને તારા પ્રશ્નોના ઉત્તર હું જુદા જુદા ઉદાહરણો વડે આપીશ. આપણી સંપૂર્ણ પૃથ્વી કોઈને કોઈ રીતે ગણિતના સિદ્ધાંતોને અનુસરે છે. પણ શું એક એવું સત્ય છે કે આપણું શોધેલું ગણિત અને વિજ્ઞાન આપણી પૃથ્વી સુધી જ સીમિત છે? શું આ સિદ્ધાંતો પૃથ્વીથી આગળ બ્રહ્માંડના વિવિધ આકારો અને રચનામાં પણ લાગુ પડશે ખરા? શું આ સુંદર લાગે છે? આ દ્રશ્ય આપણા સૂર્યમંડળના સૌથી સુંદર દ્રશ્યોમાંનું એક છે. આપણા સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિ. તેનું સુંદર લાગવાનું શું કારણ હશે? યાદ આવ્યું? ગોલ્ડન રેશિયો. આ ગ્રહની ફરતે સુંદર વલયો આવેલ છે. આ વલયો અને ગ્રહના માપમાં ગોલ્ડન રેશિયો જોવા મળે છે. તે માટે જ આ ગ્રહને સૌર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ ગણવામાં આવે છે. ધ્યાનથી જુઓ આ આકૃતિ. સૂર્ય અને ગ્રહોના જન્મથી આશરે 4.5 અબજ વર્ષથી આજ સુધી 8 ગ્રહો સૂર્યની આસપાસ આશરે આટલા જ અંતરે, આવી જ કક્ષાઓમાં, એટલા જ સમયમાં
એટલી જ ચોકસાઈથી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ અંતરો વચ્ચે એવું ખાસ તો શું છે? આપણા સૂર્યમંડળમાં ગ્રહોના સ્થાનની ગોઠવણી ફિબોનાચી સ્પાઇરલ મુજબની જ છે. છે ને આશ્ચર્યજનક? ફિબોનાચી સ્પાઇરલ આકાર એ માત્ર ગુલાબ કે સ્નેલ જેવી નાના કદની આકૃતિ જ નહીં, કે માત્ર પૃથ્વી જ નહીં, કે વિશાળ સૂર્યમંડળ જ નહીં, પરંતુ આપણા સૂર્ય જેવા અબજો અબજો તારાઓથી બનેલી આકાશ ગંગાઓ જેવડા મોટા કદમાં પણ ફેલાયેલું જોવા મળે છે. વિસ્મયકારક હે ને? જે રીતે આપણી આસપાસ ગોલ્ડન રેશિયો જોવા મળે છે, એ જ રીતે બ્રહ્માંડમાં પણ અનેક જગ્યાએ અનેક સ્વરૂપમાં ગોલ્ડન રેશિયો તથા બીજા અનેક સિદ્ધાંતો જોવા મળે છે. આ વિડીયોની શરૂઆત આપણે અમુક પ્રશ્નોથી કરેલી, તો હવે સમય છે તેના જવાબ મેળવવાની. એવું લાગે જાણે રચનાકારે સૃષ્ટિની રચના ગણિતના સિદ્ધાંતના આધારે કરી છે. તેથી જ કહી શકાય કે ગણિત એ રચનાકાર અને આપણા વચ્ચેના સંવાદની ભાષા છે. સૌંદર્યનો અનુવાદ શક્ય છે અને એ ભાષા છે ગણિત. હકીકતે ગણિત એ પ્રકૃતિની ભાષા છે. માત્ર વાત છે ગણિતના દ્રષ્ટિકોણથી પ્રકૃતિ જોવાની. આપણે જોયું તેમ કોઈ પણ વસ્તુનું માળખું ગણિત વડે જ ઘડાયેલું છે અને તેના વડે સહજ રીતે સમજી શકાય છે. સૂક્ષ્મ વાયરસથી લઈને અગાધ બ્રહ્માંડ સુધી બધે જ ગણિત છે. આ ગણિત મારા ધબકારમાં છે. અહમ ગણિતાસ્મિ. આપણે કોઈ પણ વિષય આપણી ઇન્દ્રિયો વડે માણીએ છીએ, પરંતુ આપણું મગજ હંમેશા તેની ગણતરીઓ કરતું હોય છે અને ગણિતની ગરણીએ ગાળીને સૌંદર્યનું રસપાન કરાવે છે. Now, please raise from your seats for the national anthem. Assembly Saudan! जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. એસેમ્બલી વિશ્રામ. આજની આ એસેમ્બલીમાં સહભાગી થવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે સુરીલી વિદાય લઈએ છીએ મ્યુઝિક ટીમના એક્ઝિટ સોંગ સાથે. जैसे सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया
ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। भटका हुआ मेरा मन था, कोई मिल ना रहा था सहारा। भटका हुआ मेरा मन था, कोई मिल ना रहा था सहारा। लहरों से लड़ती हुई नाव को जैसे मिल ना रहा हो किनारा। लहरों से लड़ती हुई नाव को जैसे मिल ना रहा हो किनारा, मिल ना रहा हो किनारा। इस लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया, ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। शीतल बनी आग चंदन के जैसे, राघव कृपा हो जो तेरी। शीतल बनी आग चंदन के जैसे, राघव कृपा हो जो तेरी। उजियाल पूनम की हो जाए रातें, ज्योति अमावस्या अंधेरी। उजियाल पूनम की हो जाए रातें, ज्योति अमावस्या अंधेरी। ज्योति अमावस्या अंधेरी। युग युग से प्यासी मरुभूमि ने जैसे सावन का संदेश पाया, ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। जिस राह की मंजिल तेरा मिलन हो, उस पर कदम मैं बढ़ाऊं। जिस राह की मंजिल तेरा मिलन हो, उस पर कदम मैं बढ़ाऊं। फूलों में खारों में पतझड़ बहारों में मैं ना कभी डगमगाऊं। फूलों में खारों में पतझड़ बहारों में मैं ना कभी डगमगाऊं। मैं ना कभी डगमगाऊं। पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया, ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण
तेरी आया मेरे राम।